જ્યારે પણ આપણે કંઈક શાક બનાવવાનું વિચારીએ તો એનું ગ્રેવી બનાવવાની ખૂબ જ ઝંઝટ હોય છે. તો આજે હું એવી એક રેસીપી લઈને આવી છું જેમાં ગ્રેવી બનાવ્યા વગર એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ એવું ચણાનું શાક આપણે તૈયાર કરશું. માત્ર 5 સીટીમાં જ બનીને તૈયાર થઈ જાય છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં. તો આજે આપણે બનાવીશું ચણાનું શાક. ચણાનું શાક બનાવવા માટે અહીં મેં 1 વાટકી જેટલા ચણાને રાત્રે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા. તો આખી રાત પલાળીને સરસ આપણા ચણા ફૂલી ગયા છે. હવે આને આપણે બાફવા મૂકીશું. આજે આપણે એકદમ નવી રીતથી બનાવવાના છે. એક ગ્રેવી વગર અને 5 જ સીટીમાં બનીને તૈયાર થઈ જાય એવા આપણે ચણાનું શાક બનાવીશું. હવે આપણે એક કુકર લઈશું. એમાં આ ચણાનું પાણી કાઢીને આપણે અંદર એડ કરીશું. હવે એમાં અહીં મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. એને આવી પાતળી સ્લાઇસ કરી લીધી છે. એને આપણે એડ કરીશું. 2 મીડિયમ સાઇઝના ટામેટાં છે, એને પણ મેં કટ કરીને લીધા છે. એને પણ આપણે લઈ લઈશું. 5 થી 6 લસણની કળી છે, એને પણ આપણે એડ કરીશું. અને એક મોટી સાઇઝનું લીલા મરચું લીધું છે, એ પણ અંદર એડ કરીશું. અને અહીંયા થોડા આખા મસાલા, તજ, 4 થી 5 લવિંગ અને એક પેલું ફૂલ આવે છે ને સાજિંત્રીનું, એ ફૂલ લીધું છે, એ અંદર એડ કરીશું. આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ને સુગંધ પણ બહુ મસ્ત આવશે. હવે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરીશું. ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું આપણે. અને ચપટી મીઠા સોડા એડ કરીશું. તમે આ દેશી ચણાની જગ્યાએ જે છોલે ચણા આવે છે એનો પણ તમે ઉપયોગ કરીને આ શાક બનાવી શકો છો. હવે આપણે ઢાંકીને એને 5 સીટી થવા દઈશું. તો મીડિયમ આંચ પર આપણે 5 સીટી થવા દઈશું. હવે 5 સીટી થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ખોલી લઈશું. હવે અંદર જે આ ટામેટાં છે એની છાલ આપણે કાઢી લઈશું. અને જે ખડા મસાલા નાખ્યા હતા ને એ પણ આપણે જેટલા દેખાય ને એટલા આપણે કાઢી લઈશું, જેથી ખાવાનામાં આપણને એ ના થાય. હવે આપણે આને થોડું આમ દબાઈને મેશ કરી દઈશું. અને આપણા ઓલમોસ્ટ ચણા પણ સરસ ચડી ગયા છે. તમને બતાવું, જો બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે આ તમારી રેસીપી. અને ખાવાનામાં એટલી ટેસ્ટી બનશે ને તો તમે ખાતા જ રહેશો. હવે અમે આપણે મસાલા કરી લઈશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જેનાથી કલર ખૂબ જ સરસ આવશે. અહીંયા 2 ચમચી જેટલો છોલે મસાલો લીધો છે. જો તમે જો છોલે મસાલો ન હોય તો તમે એની જગ્યાએ ગરમ મસાલો પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલી હળદર એડ કરશું. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું. અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે તડકો લગાવીશું. અહીં મેં 2 ચમચા જેટલું ગરમ તેલ લીધું છે. એમાં અડધી ચમચી આપણે જીરું એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું અને કશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું, જેનાથી ખૂબ જ સરસ કલર આવશે. અને એને બધું આપણે મિક્સ કરી દઈશું. અને સારી રીતે એને હલાવીને આપણે મિક્સ કરી દઈશું. એકદમ ફટાફટ રીતે આપણા આ છોલે ચણા બનીને તૈયાર છે. હવે આને આપણે 5 થી 10 મિનિટ જેવું આપણે એને ગેસ પર ગરમ થવા દઈશું. ગેસ પર અહીંયા મેં મૂકી દીધું છે અને 5 થી 10 મિનિટ સુધી ઉકળવા દઈશું. જો તમારે ગ્રેવી રસો વધારે બનાવવો હોય તો અંદર 1 કપ જેટલું પાણી એડ કરી શકો છો. અને મીઠું પણ ચેક કરી લેવાનું. જો મીઠું ઓછું હોય તો તમે એડ કરી દેજો. તો છે ને એકદમ ફટાફટ બની જતું એકદમ ટેસ્ટી ગ્રેવી વગર 5 જ વિસલમાં તૈયાર એવું આપણું આ ચણાનું શાક તૈયાર. તો આપણું આ શાક સરસ ઉકળી ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે અને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરશું.
તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતું ચણાનું શાક. તો છે ને એકદમ સહેલી રીત, ગ્રેવી બનાવવાની ઝંઝટ વગર, ડુંગળી લસણ શેક્યા વગર એકદમ ફટાફટ બની જતું. આ નવી રીત તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ ચણાનું શાક તમે ભાત સાથે, રોટલી સાથે કે નાન સાથે પણ લઈ શકો છો. એટલું ટેસ્ટી લાગે છે કે તમે એમને ચમચીથી ખાઈ શકો છો. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.